હવે આપણે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણની ગતિ કરાવીએ ત્યારે શું થાય એનો અભ્યાસ કરીશું કે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. આમાં પહેલું આવે છે વેગ પસંદગીકાર છે, વેગ સિલેક્ટર છે. વેગ નક્કી કરશે કે વિદ્યુત ભારિત કણ માટે દળ ને વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો છે વગેરે. ધારો કે આકૃતિમાં ત્રિપરિમાણ દર્શાવેલું છે xx yx અને zx. એમાં q વિદ્યુતભાર ધરાવતો કોણ છે v વેગથી સદિશ v વેગથી x અક્ષની ધન દિશામાં ગતિ કરે છે. કે વિદ્યુત તથા ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા q વિદ્યુતભાર પર લાગતું બળ આપણે જાણીએ છીએ સદિશ F બરાબર લોરેન્સ બળ સદિશ Fe સદિશ Fb. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ છે. વિદ્યુત ક્ષેત્રનું બળ કેટલું આવે q * E, ચુંબકીય ક્ષેત્રનું q v × b આવે. q સામાન્ય લઈ લીધો સદિશ E સદિશ v × b છે. હવે ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે y દિશામાં છે. જો ધન વિદ્યુતભારિત કોણ છે v વેગથી ગતિ કરે છે અને વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય તેના પર લાગતું બળ પણ y દિશામાં હોય છે. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રૂપે હોય ને એવો કિસ્સો આપણે ધ્યાનમાં લઈશું કે v અને e એકબીજાને લંબ રૂપે હોય, સાથે જ વેગને પણ લંબ રૂપે હોય. એટલે ત્રણે એકબીજાને લંબ રૂપે એટલે x y z દિશા ત્રણે એક લઈ લેશે. બરાબર. ચલો પહેલા વિદ્યુત બળની વાત કરીએ તો ધન વીજભાર છે, ક્ષેત્ર ધન y દિશામાં છે તો બળ પણ ધન y દિશામાં લાગશે q e j કેરેટ. અહીંયા બતાવો F e સદિશ e. હવે ચુંબકીય બળની વાત કરીએ q વેગ તો x અક્ષની ધન દિશામાં છે એટલે v i કેરેટ સદિશ v ના સ્થાને v * i કેરેટ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશા બાકી x ને y આવે છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર z દિશામાં ધન z દિશામાં તો સદિશ b ના સ્થાને શું આવે b * k કેરેટ આવે. i × k - j થાય કારણ કે k × i j થાય છે તો i × k એટલે - j થશે q v b j કેરેટ માઈનસ. તો જો વિદ્યુત બળમાં q e j કેરેટ આવે, ચુંબકીય બળમાં - q e b j કેરેટ આવે તો કુલ બળ કેટલું થઈ જશે q સામાન્ય લઈ લો તો e - v b j કેરેટ. એનો મતલબ કે એના પર લાગતું ચુંબકીય બળ y દિશામાં છે એ નક્કી છે. આ કિસ્સામાં જ્યારે e અને b એકબીજાને લંબ હોય ને વેગને પણ લંબ હોય ત્યારે એમાં જો એવું બની જાય તો કે QE = QVB થઈ જાય. Q તો ઉડી જવાનો છે એટલે E = VB થાય તો V = E/B થશે. જો આવું બને તો શું થાય આ પદ 0 થઈ જાય. એવા સંજોગોમાં એના પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય એવી રીતે પસંદ કરવામાં આવે કે V = E/B થાય તો એના પર લાગતું ચુંબકીય બળ શૂન્ય. વિદ્યુત અને ચુંબકીય બળનું પરિણામી બળ શૂન્ય. અને પરિણામી બળ શૂન્ય હોય તો વેગ અચળ રહે તો કોણ v વેગથી x દિશામાં ગતિ શરૂ કરશે. હવે વેગ પસંદગીકાર કઈ રીતે છે. જો v ની કિંમત E/B હશે તો વેગ કોઈ પણ જાતનું વિચલન અનુભવ્યા સિવાય x અક્ષની દિશામાં સતત ગતિ કરશે. તો આના પરથી v એટલે E/B, એના પરથી જે થોમ્સને ઇલેક્ટ્રોન માટે E/m ગુણોત્તર મેળવ્યો હતો. જે કોણ માટે વેગ એવો હશે કે જેથી E/B થાય તો વિચલન પામ્યા સિવાય સીધો x દિશામાં ગતિ કરશે. એવું બને કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય તો જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય એટલે કે વેગ ઓછો હોય તો આ પદ ઓછું થશે ને E વધારે છે. એવા સંજોગોમાં શું બનશે કે માની લો કે આ વધારે છે ને આ બેનો ગુણાકાર ઓછો છે. પરિણામી બળ ધન y દિશામાં લાગશે એટલે કોણ ધન y દિશામાં વિચલિત થશે. જો E કરતા VB નો ગુણાકાર મોટો આવતો હોય તો ઋણ y દિશામાં લાગે કોણ ઋણ y દિશામાં વિચલિત થશે. એટલે અહીંયા વેગનું મૂલ્ય નક્કી કરશે કે કોણ કઈ બાજુ જશે. એટલે અહીંયા વેગ પસંદગીકાર સિલેક્ટર તરીકે છે. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતો q વિદ્યુતભાર છે એના પર લાગતું બળ આપણે આ તો જાણીએ છીએ. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ લેવામાં આવેલા છે અને વેગને પણ લંબ હોય છે. પરસ્પર લંબ હોય ત્રણ અક્ષ. x દિશામાં વેગ સદિશ v છે i કેરેટ, y દિશામાં વિદ્યુત ક્ષેત્ર E છે j કેરેટ એટલે બળ પણ વિદ્યુત બળ પણ y દિશામાં લાગશે q સદિશ E એટલે QE j કેરેટ થશે. અહીંયા બતાવ્યા છે. ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે તો ચુંબકીય બળમાં I × k એટલે -j થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર ભલે z દિશામાં હોય વિદ્યુત ક્ષેત્ર y દિશામાં એટલે વિદ્યુત બળ y દિશામાં લાગશે જ્યારે ચુંબકીય બળ ઋણ y દિશામાં લાગશે કારણ કે v ×
b છે એટલે કે i ક્રોસ k છે એટલે માઈનસ j મળે છે. તો બંને સદિશોની દિશા વિરુદ્ધ છે એટલે બાદબાકી થઈ ગઈ j કરેક્ટ સામાન્ય. એમાંય જો e બરાબર vb હોય એટલે કે v બરાબર e by b હશે તો પરિણામી બળ શૂન્ય થશે તો કોણ વિચલન પામ્યા સિવાય સીધે સીધો જશે. તો વેગનું એવું મૂલ્ય હશે કે જે e અને b ના મૂલ્યના ગુણોત્તર જેટલું હશે તો એવો કોણ વિચલન નહીં પામે સીધો જશે. આના પરથી જ હેઝેલ થોમ્સને ઇલેક્ટ્રોન માટે e બાય વિદ્યુતભારને દળનો ગુણોત્તર મેળવ્યો હતો જેને વિશિષ્ટ વિદ્યુતભાર પણ કહી શકાય. આગળ તમે જોશો જો e ની કિંમત વધારે છે આ બેના ગુણાકાર કરતા તો કોણ y દિશામાં પરિણામી બળ અનુભવશે એટલે ઉપર તરફ વળી જશે. જો e કરતા v અને b નો ગુણાકાર વધારે હશે તો ઋણ y દિશામાં બળ લાગશે પણ નીચે તરફ વળી જશે. એટલે વેગના મૂલ્યને આધારે નક્કી થઈ શકશે કે કોણ કઈ દિશામાં જાય છે તે. હવે આના જેવો જ એક ટોપિક સાયક્લોટ્રોન છે. સાયક્લોટ્રોન એટલે એક મોટો પ્રશ્ન હતો એને લગતું હવે પછીનું ઉદાહરણ પણ હતું પણ આ વખતે કોવિડ-19 ને કારણે NCERT વાળાએ ખાસ કરીને CBSE વાળાએ સાયક્લોટ્રોન ટોપિકને રદ કરેલો છે. ગુજરાત બોર્ડનો નિર્ણય હજી જ્યારે વિડિયો ઉતાર્યો છે ત્યાં સુધીમાં આવવાનો બાકી છે. તો અત્યારે આપણે સાયક્લોટ્રોનને સાઈડ પર રાખીશું. જો નીકળી જાય તો પછી ખાલી સમજાવવાનું જ રહેશે તમારે કરવાનું નહીં રહે. જો રહેશે તો પછી વિગતવાર ભણવાનું થશે. તો એના પછીનો ટોપિક લઈએ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અને બાયો-સાવર્ટનો નિયમ પણ દર્શાવે છે. આકૃતિમાં એક યાદચ્છિક આકારનો તાર છે XY એકદમ સુરેખ નથી એમાંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે. એનો સૂક્ષ્મ ટુકડો હું અહીંયા વિચારું છું સદિશ dl. તો I પ્રવાહ અને dl ખંડ એટલે I dl સદિશ પ્રવાહ ખંડ થયો. હકીકતમાં dl છે એને સદિશ તરીકે લેવાનો છે પણ દિશા I ની સંભાળશે કારણ કે I અદિશ છે. તો I dl સૂક્ષ્મ પ્રવાહ ખંડ છે. એની સાપેક્ષ r સ્થાન સદિશ ધરાવતા p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બાયો-સાવર્ટના નિયમથી મળે છે. જો એ સૂત્ર પણ વિદ્યુતની માફક જ છે. ધારો કે અહીંયા કોઈ બિંદુવત વિદ્યુતભાર q છે તો r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સદિશ E કેટલું આવે છે તો કે વિદ્યુતભારના સમપ્રમાણમાં આવે છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવે છે. દિશા માટે એકમ સદિશ r કેરેટ આવે છે. પછી સમપ્રમાણતા દૂર કરવા માટે વિદ્યુતનો અચળાંક k મૂકવામાં આવે છે. k એટલે શું આવે કે 1/4π0 આવે. આ બધું આપણે જાણીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર શેને કારણે ઉદ્ભવે છે બિંદુવત સ્થિર વિદ્યુતભારને કારણે. ચુંબકીય ક્ષેત્ર ગતિમાન વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરતો વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહને કારણે. અને ભેગો પ્રવાહ તારમાંથી વહેવાનો છે એટલે પ્રવાહ ખંડ લેવામાં આવે. તો અહીંયા જ્યાં q છે ને ત્યાં અહીંયા I dl છે સદિશ. ઓકે છેદમાં r2 છે. ચલો અહીંયા આપણે સૂક્ષ્મ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર લખીએ સદિશ dv ચલે છે. q નું કામ કોણ કરે છે I dl કરે છે. ઓકે પછી આ r કેરેટ મૂકી દીધો છેદમાં r2 મૂકી દીધો. હવે સવાલ એ છે કે q અદિશ છે તો r કેરેટ ની દિશા એ સદિશ e ની દિશા થાય છે. પરંતુ અહીંયા dl અને r કેરેટ બંને સદિશ છે તો બે સદિશોને એમનો તો બાજુ બાજુ મુકાય નહીં. કાં તો એમની વચ્ચે ડોટ હોય કાં તો એમની વચ્ચે ક્રોસ હોય. જો એમની વચ્ચે ડોટ હોય તો આ રાશિ અદિશ બની જાય એટલે ફરજિયાત એમની વચ્ચે ક્રોસ જ આવવું જોઈએ. અને r કેરેટ એટલે બીજું આપણે શું કહીએ r કેરેટ એટલે સદિશ r ના છેદમાં r કહેવાય. તો અહીંયા એ લોકોએ r કેરેટ ને બદલે કામ કરી આપણે અહીંયા r કેરેટ જ રાખી દઈએ. r કેરેટ તો અહીંયા તમારે r2 કરવાનું રહેશે. પછી r કેરેટ ના સ્થાને સદિશ r ના છેદમાં r એટલે r નો અહીંયા ક્યુબ થઈ જશે. અહીંયા બી જો કે તમે આ જે છે ને અહીંયા r કેરેટ ને બદલે સદિશ r મૂકી દો તો અહીંયા ક્યુબ જ થાય. બે સરખા જ છે. તો આ રીતે બેની સરખામણી થઈ શકે છે. હવે સમપ્રમાણ તો અચળાંકની વાત છે. ત્યાં તો અચળાંક તરીકે k મૂકી દીધો 1/4π0. પણ અહીંયા અચળાંક તરીકે μ0/4π મૂકો. અહીંયા k સંજ્ઞા નથી આવી પણ 1/4π0 ને બદલે અહીંયા μ0/4π છે. સપ્રમાણતાનો અચળાંક છે. એનું મૂલ્ય 10⁻⁷ આવે છે. એનો એકમ શું આવશે તો બાકીના પરથી બની જાય ને ચુંબકીય ક્ષેત્રનો ટેસ્લા છે. r2 નો મીટર સ્ક્વેર ને છેદમાં પ્રવાહ ખંડનો એમ્પિયર * મીટર 1 મીટર ઉડી ગયું એટલે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર છે. પારિમાણિક સૂત્ર પણ આપણે નક્કી કરી શકીએ. ચુંબકીય ક્ષેત્રનો આગળ તમે જાણો છો એના પરથી નક્કી થઈ જાય છે. તો μ0 નું પારિમાણિક સૂત્ર શું આવશે કે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર છે. ટેસ્લા એટલે આગળ આવી ગયું છે ચુંબકીય ક્ષેત્ર. એના સ્થાને તમે શું લખતા હતા તો એના માટે આવતું હતું આ રીતનું સૂત્ર હતું F = QVB. એની જ વાત કરીએ ને
તો આના પરથી b નું શું આવશે? f ના છેદમાં q, f નો ન્યૂટન, વિદ્યુતભારનો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને વેગનો મીટર પ્રતિ સેકન્ડ. તો સેકન્ડ ઉડીએ, ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર થાય કે જે ટેસ્લા છે ને, ટેસ્લા એ ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર છે. તો અહીંયા μ0 માં ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર છે, તો અહીંયા મીટર પ્રતિ એમ્પિયર મતલબ મીટર ઉડી જશે તો સાદુરૂપ આવે ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ ટેસ્લા છે, પણ μ0 નો એકમ શું થશે? તો μ0 નો એકમ થશે ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર અથવા તો ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. તો આના પરથી પારિમાણિક સૂત્ર સહેલાઈથી નક્કી થાય ને μ0 ન્યૂટન m1 l1 t-2 છેદમાં એમ્પિયર સ્ક્વેર છે, અંશમાં જાય e-2. તો આ μ0 નું પારિમાણિક સૂત્ર થશે. તો અહીંયા સમપ્રમાણતા અચળાંક μ0 ના છેદમાં 4 છે, 10 - 7 આવે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. μ0 નું મૂલ્ય 4 * 10 છે, 4 ને સામે લઈ જાવ જેમ પેલામાં એપ્સિલોન 0 માં આવે છે એ રીતે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહખંડને કારણે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ રાખવાનું રહેશે. μ0 ના છેદમાં 4 idl ક્રોસ સદિશ r તો છેદમાં r³ ને r કેરેટ મૂકો તો r² આવે. મૂલ્ય જોઈતું હોય તો ક્રોસ ગુણાકાર છે એટલે sin θ આવશે, તો ત્યારે પાછો r² થઈ જશે કારણ કે r કેરેટ નું મૂલ્ય 1 આવે ને r નું r આવે તો અહીંયા 3 ઘાતમાંથી 1 ઘાત ઓછો થઈ જાય એટલે વર્ગ આવી જાય. હવે μ0 એટલે શું છે? એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. એવી જ રીતે μ0 એટલે શૂન્ય અવકાશની પરમેબિલિટી છે, પારગમ્યતા. પેલો પરાવૈધુન તાકાત, એવી રીતે આ શૂન્ય અવકાશની પારગમ્યતા છે. પેલો શૂન્ય અવકાશમાં કેટલું વિદ્યુત બળ લાગે તે નક્કી કરે છે, આ શૂન્ય અવકાશમાં કેટલું ચુંબકીય બળ લાગે, કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે નક્કી કરે છે. અને બેયનો ગુણાકાર કરી દઈએ તો એપ્સિલોન 0 ગુણ્યા μ0 4 વડે ગુણી દો અંશ અને છેદના, તો આપણો k નો વ્યસ્ત જ થઈ ગયો. 1/9 ગુણ્યા 10 નો 9, આનું મૂલ્ય તો ખબર છે 10 - 7 -7 અંશમાં જે પ્લસ થાય એટલે 9 ગુણ્યા 10 નો 16 ઘાત થાય, એટલે 3 ગુણ્યા 10 ના 8 ઘાત નો વર્ગ થાય એટલે c² થાય. શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગનો વર્ગ અહીંયા છેદમાં આવશે μ0 એપ્સિલોન 0 એટલે 1/c². તો c બરાબર શું થાય? તો c બરાબર 1/વર્ગમૂળમાં μ0 ને એપ્સિલોન 0 આવશે. આપણે પહેલા ભાગનું જે 8મું ચેપ્ટર છે ને વિદ્યુત ચુંબકીય તરંગો, ત્યારે અહીંયા લાગુ પડશે. એક વસ્તુ તમે વારંવાર સાંભળો છો, સ્થિર વિદ્યુતભાર માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અચળ વેગથી ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે પ્રકાશના તરંગો અને પ્રકાશના તરંગોની ઝડપ c છે એટલે μ0 અને એપ્સિલોન 0 પર આધાર રાખે છે, એ સમજી શકાય છે. તો ફરી એક વખત વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો અથવા બાયોસાવર્ટનો નિયમ સમજાવો. આકૃતિમાં એક યાદચ્છિક આકારનો તાર છે xy, એમાંથી I જેટલો પ્રવાહ વહે છે, એનો સૂક્ષ્મ ખંડ છે I સદિશ dl. એને કારણે r સ્થાન સદિશ ધરાવતા p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બાયોસાવર્ટ શોધેલું હતું, પણ વિદ્યુત ક્ષેત્રની સરખામણી પરથી સહેલાઈથી આવી જાય છે. બાયોસાવર્ટના નિયમ પરથી સદિશ db ચલે છે I dl ક્રોસ r કેરેટ ના છેદમાં r². જેટલો પ્રવાહ વધારે હશે, જેટલો ખંડ મોટો હશે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે આવશે. બિંદુ જેટલું દૂર હશે, અંતર વધારે હશે એટલું ચુંબકીય ક્ષેત્ર નબળું પડી જશે. અંતરના વર્ગના બેસના પ્રમાણમાં છે. સમપ્રમાણતા દૂર કરવા માટે અચળાંક તરીકે μ0 ના છેદમાં 4 આવે છે. r કેરેટ ના સ્થાને સદિશ r ના છેદમાં r લખ્યું એટલે અહીંયા r³ થઈ ગયું. તો આ સમપ્રમાણતા અચળાંક એનું મૂલ્ય 10 - 7 ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર છે. આનો ટેસ્લા અહીંયા એમ્પિયર ઇન્ટુ મીટર ને અહીંયા મીટર સ્ક્વેર એટલે 1 મીટર બાકી ગુણાઈ ગયું, એમ્પિયર ભાગાકારમાં. ટેસ્લાના સ્થાને અગર આપણે કિંમત મૂકી તો એના પરથી સાદુરૂપ આપ્યું, તો આ બીજો એકમ આનો આવો પણ થયો ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર, ને એના પરથી પારિમાણિક સૂત્ર સહેલાઈથી લખી શકાય. ચુંબકીય ક્ષેત્રનું આગળ આપણે લખેલું જ હતું. આનું મૂલ્ય જોઈતું હોય માનકમાં કરી દો તો એ ક્રોસ ગુણાકાર છે એટલે sin θ આવશે. અને બીજું કે μ0 અને એપ્સિલોન 0 નો ગુણાકાર કરવામાં આવે તો 1/, પ્રકાશનો વેગનો વર્ગ આવે છે. મૂલ્યની દ્રષ્ટિએ અને એકમ પણ એ જ રીતે મેચ થતા જોઈ શકાય છે. પણ બીજી એક વસ્તુ, આનું મૂલ્ય તો મળી ગયું, પણ આની દિશા કઈ? બે સદિશોનો સદિશ ગુણાકાર છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા dl અને સદિશ r થી બનતા સમતલ લંબ રૂપે, dl ને r નું સમતલ છે
તેને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર આવે, કાં તો પૃષ્ઠને લંબરૂપે બહાર આવે કાં તો અંદર જાય. કેના આધારે નક્કી થાય? જમણા હાથના સ્ક્રૂને આધારે અથવા જમણા હાથને આધારે. પહેલા સદિશ dl ની દિશામાં આંગળીઓને એવી રીતે રાખો કે બીજા સદિશની દિશામાં વાળી શકો. જો પહેલા સદિશની દિશામાં આંગળીઓ આ રીતે રાખું તો પછી આ તરફ વાળી નહીં શકું. આ રીતે રાખું પહેલા સદિશની દિશામાં આંગળીઓ dl, તો બીજો સ્થાન સદિશ r છે. આ dl ની દિશામાં આંગળીઓ રાખીને r તરફ હું વાળું છું તો અંગૂઠો કઈ તરફ જાય છે? અંદર તરફ જાય છે. એટલે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવશે. કે dl ની દિશામાંથી આંગળીઓને r ની દિશામાં વાળવામાં આવે તો અંગૂઠો અંદર તરફ જાય, તો ચુંબકીય ક્ષેત્ર db અહીંયા અંદરની તરફ હશે. આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોયું કે અંદર તરફ હોય તો ક્રોસ નિશાની વડે દર્શાવવામાં આવે છે. પણ જો આ જ p બિંદુ છે એ આ બાજુ વધતો અથવા અહીંયા કોઈ q બિંદુએ વાત કરતા હોય તો સ્થાન સદિશ r આ બાજુ આવી જાય ને, તો આંગળીઓને આપણે કેવી રીતે રાખવી પડે? આમ રાખવી પડે dl થી r તરફ, તો અંગૂઠો બહાર આવી જાય. એટલે આ બાજુ કોઈ પણ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર તરફ ડોટ આવે ને આ બાજુ અંદરની તરફ ક્રોસ આવશે. તો હંમેશા યાદ રાખો ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહ ખંડને કારણે જમણા હાથથી નક્કી સહેલાઈથી કરી શકાય. જમણા હાથથી તારને એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે, તો જે રીતે આંગળીઓ વીંટળાશે ને એ ચુંબકીય ક્ષેત્ર બતાવે. જો આ બાજુ બધે અંદર તરફ આવશે ને આ બાજુ બધે બહાર તરફ આવશે, તો તારમાંથી પ્રવાહ આમ વહેતો હોય ને તો આ બાજુ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે અને આ બાજુ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે. એટલે ખાસ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવાની જરૂર પડશે. માની લો કે એક તાર છે, ઉપર તરફ પ્રવાહ વહે છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદર તરફ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? બહાર તરફ હશે. માની લો કે એક તાર છે ને પ્રવાહ આ બાજુ વહે છે, તો અંગૂઠો પ્રવાહની દિશામાં, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? અંદરની તરફ હશે. અહીંયા કેવું હશે? બહારની તરફ હશે. તો આ રીતે નક્કી કરતા શીખવાનું છે. અંગૂઠો પ્રવાહની દિશામાં, તો જે બાજુ આંગળી હોય અંદર જવાની આમ તો, એટલે આ બાજુ અંદર તરફ આવે, આ સાઈડ બહાર તરફ આવે. અહીંયા અંદર તરફ આવે, નીચેની સાઈડ બહાર તરફ આવે. આ ખાસ નક્કી કરતા આવડવું જરૂરી છે. હવે બાયો-સાવર્ટનો નિયમ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે છે, કુલમ્બનો નિયમ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે. બંનેની સરખામણી કરીએ તો પહેલાનું ઉદ્ગમ સ્થાન શું છે? અદિશ રાશિ વિદ્યુત ભાર q છે. વિદ્યુત ક્ષેત્રનો કુલમ્બનો નિયમ. ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન શું છે? પ્રવાહ ખંડ છે, એમાં સદિશ આવે છે, સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન સદિશ રાશિ પ્રવાહ ખંડ આ dl છે. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન વિદ્યુત ભાર q અદિશ છે. આ બંનેમાં જુદાપણું, સરખાપણું, બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે. બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. આ સામ્યતા છે. બીજું કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા એકમ સદિશ r કેરેટની દિશામાં જ છે. અહીંયા વિદ્યુતભાર હોય તો અહીંયા ક્ષેત્ર સ્થાન સદિશ r હોય તો અહીંયા ક્ષેત્ર આ દિશામાં આવે. સદિશ e અને સદિશ r કે r કેરેટ એક જ દિશામાં, જ્યારે અહીંયા એવું નથી. સદિશ dv r કેરેટને લંબ રૂપે છે કારણ કે બે સદિશોનો સદિશ ગુણાકાર છે. તો આ જુદાપણું છે. અહીંયા e r ની દિશામાં છે, જ્યારે અહીંયા b r કેરેટને લંબ રૂપે છે કારણ કે બીજો સદિશ આવ્યો એટલે આ જુદાપણું છે. આમાં ક્યાંય થીટા નથી આવતો, આમાં sin થીટામાં થીટાનું કોઈ મહત્વ નથી. બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ, ધન વીજભાર હોય તો ઋણ વીજભાર હોય તો અંદરની તરફ છે, એટલે આમાં કોઈ થીટા નથી આવતો. પણ અહીંયા sin થીટા દેખાય છે એટલે થીટા ઉપર પણ આધાર રાખે છે ચુંબકીય ક્ષેત્ર, જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહીં. તો આ રીતે બાયો-સાવર્ટનો નિયમ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે મહત્વનો છે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બનો નિયમ હતો. તે બંનેની સરખામણી થઈ શકે. અમુક બાબતોમાં સામ્યતા છે, અમુકમાં જુદાપણું પણ આવે છે, એ સમજી શકાય છે. તો હવે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા ચુંબકીય ક્ષેત્રના સૂત્ર મેળવીશું. પ્રવાહખંડને કારણે મળી ગયું, આખા તારને કારણે મેળવવું હોય તો આનું સંકલન કરી દો. રિંગને કારણે મેળવવું હોય તો હવે પછીનો પ્રશ્ન રહેશે, એ પહેલા આના પર આધારિત ઉદાહરણ આવશે. તો સાયક્લોટ્રોન જરૂરિયાત પ્રમાણે આગળ આપણે વિચારીશું સાયક્લોટ્રોન, એના પછીનું જે ઉદાહરણ આવે છે તે બેનો વિચાર પછી કરવાનો.